નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ધોરણ 12 સાયન્સ ગણિતમાં ચેપ્ટર નંબર 10 સદિશના બીજગણિતમાં કુલ 3 પ્રશ્ન વિશે માહિતી લીધી હતી અને તેના કન્સેપ્ટ પણ ક્લિયર કરેલા હતા. આજના લેક્ચરમાં ખૂબ જ અગત્યના પ્રશ્ન વિશે ચર્ચા કરવાની છે, પરંતુ તેની પહેલા જો તમે અગાઉના 3 લેક્ચર્સ નથી જોયેલા તો સૌથી પહેલા તે લેક્ચર્સ કમ્પ્લીટ કરો, તેના કન્સેપ્ટ ક્લિયર કરો અને ત્યાર પછી જ આજનો પ્રશ્ન ટ્રાય કરો. આજનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. અવારનવાર જેઈ મેન્સની પરીક્ષામાં આ કન્સેપ્ટ ઉપરથી પ્રશ્ન પૂછાતા આવેલા છે અને આજે જે પ્રશ્નની તૈયારી કરવાની છે તે જેઈ મેન્સ 2023ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તમારી બુકમાં વ્યવસ્થિત રીતે પ્રશ્નને લખી પણ લેજો, તેનું સોલ્યુશન પણ લખી લેજો અને તેનો કન્સેપ્ટ પણ ક્લિયર કરી લેજો. તો શરૂઆત કરી આજના લેક્ચરની ક્વેશ્ચન નંબર 4. સૌથી પહેલા પ્રશ્ન સમજીએ. સદિશ એ, બી અને સી 3 સદિશો આપણને આપેલા છે અને ચોથા સદિશ ડી માટે એક શરત આપેલી છે, ડી ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ સી ક્રોસ બી. આ એક પહેલી શરત છે આપણી. અને બીજી એક શરત આપેલી છે, સદિશ ડી અને સદિશ એ નો ડોટ ગુણાકાર 24 આપેલું છે. તો આપણે મેળવવાનું છે મોડ ડી હોલ સ્ક્વેર, એટલે કે સદિશ ડી નો માનાંક મેળવવાનો છે અને તેનો પણ વર્ગ કરવાનો છે. એનો મતલબ એવો થયો કે આપણે સદિશ ડી મેળવવો પડશે. સદિશ એ, બી અને સી આપણને રકમની અંદર આપેલા છે. સદિશ ડી આપણે મેળવવાનો છે અને સદિશ ડી મેળવવા માટે આપણને 2 શરતો આપેલી છે. ક્લિયર? તો જે શરત આપણને આપેલી છે ત્યાંથી જ આપણે આપણા ક્વેશ્ચનની શરૂઆત કરીએ. સૌથી પહેલી શરત જે આપણને આપેલી છે, સદિશ ડી ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ સી ક્રોસ સદિશ બી, આવી એક શરત આપેલી છે. મિત્રો, અગાઉના લેક્ચર્સમાં પણ આપણે આ કન્સેપ્ટ ભણી ગયેલા છીએ. આના માટે શું કરશું તો કે સૌથી પહેલા તો આને આપણે લખી શકીએ ડી ક્રોસ બી બરાબરની જમણી સાઈડ જે પદ આપણને આપેલું છે તેને ડાબી સાઈડ લાવીએ તો આને લખીએ માઇનસ સી ક્રોસ બી અને ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. આને આપણે આ રીતે લખી શકાય. બરાબર. હવે અહીંયા વિભાજનના ગુણધર્મ માટેનો ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ આપણે પહેલા લેક્ચરમાં પણ ભણી ગયા છીએ. જો ન ખ્યાલ હોય તો અગાઉનો લેક્ચર પહેલા જોઈ લેજો. તો અહીંયા શું કરશું મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ સદિશ બી આપણને બીજા સ્થાને આપેલો છે અને અહીંયા પણ સદિશ બી આપણને બીજા સ્થાને આપેલો છે. તો વિભાજનનો ગુણધર્મ ઉપયોગ કરી શકીએ અને સદિશ બી ને આપણે કોમન લઈ શકીએ. તો આને કઈ રીતે લખી શકીએ આપણે? અહીંયા લખશું સદિશ ડી માઇનસ સદિશ સી ક્રોસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. ખૂબ જ અગત્યની શરત છે અને જો ન ખ્યાલ હોય તો પહેલો લેક્ચર જોઈ લેજો. અહીંયા સદિશ બી બીજા સ્થાને આપેલો છે તો અહીંયા પણ સદિશ બી બીજા સ્થાને રહેવો જોઈએ. હવે 2 સદિશનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ છે. આ શરત પણ આપણે અગાઉના લેક્ચર્સમાં ભણી ગયા છીએ. જો 2 સદિશનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ હોય તો તે 2 સદિશો સમાંતર અથવા સમરેખ સદિશો છે. ફરી એક વખત રિપીટ કરીએ, 2 સદિશનો ક્રોસ ગુણાકાર જો શૂન્ય સદિશ હોય તો તે 2 સદિશો સમાંતર અથવા સમરેખ સદિશો છે. તો આને આપણે કઈ રીતે લખી શકશું? સદિશ ડી માઇનસ સદિશ સી ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ સદિશ બી. આવા સ્વરૂપમાં લખી શકાય કારણ કે 2 સદિશો સમરેખ સદિશો થાય. ક્લિયર? હવે આપણે સદિશ ડી મેળવવાનો છે તો આમાંથી સદિશ ડી ને સૂત્રનો કરતા બનાવીએ તો સદિશ ડી બરાબર સદિશ સી પ્લસ લેમ્ડા સદિશ પી. હવે સદિશ સી આપણને ક્વેશ્ચનની અંદર આપેલો છે 2 - 1 4 પ્લસ લેમ્ડા ઇન્ટુ સદિશ બી. તો બી સદિશની સાથે લેમ્ડાનો ગુણાકાર કરીએ તો 3 લેમ્ડા માઇનસ 2 લેમ્ડા એન્ડ 7 લેમ્ડા. તો અહીંથી આપણને મળી જશે સદિશ ડી બરાબર 2 પ્લસ 3 લેમ્ડા -1 - 2 લેમ્ડા
અને 4 + 7 લેમ્ડા. તો અહીંથી આપણને સદિશ ડી મળી ગયું. ક્લિયર? હવે શું કરશું તો કે સદિશ ડી ની અંદર એક અદિશ સંખ્યા રહેલી છે લેમ્ડા. તો સદિશ ડી મેળવવા માટે આપણે લેમ્ડા મેળવવો પડશે, અને આ લેમ્ડા મેળવવા માટે હજી એક શરત આપણને પ્રશ્નની અંદર આપેલી છે. સદિશ ડી ડોટ સદિશ એ બરાબર 24. આ શરતનો આપણે ઉપયોગ કરશું અને લેમ્ડાની કિંમત મેળવશું. તો હવે લખીએ સદિશ ડી ડોટ સદિશ એ બરાબર 24. ડી સદિશ અહીંયા આપણને મળી ગયેલો છે 2 + 3 લેમ્ડા -1 - 2 લેમ્ડા 4 + 7 લેમ્ડા, અને એ સદિશ આપણને પ્રશ્નની અંદર આપેલો છે 142. બંનેનો ડોટ ગુણાકાર 24 આપેલો છે. તો બે સદિશનો ડોટ ગુણાકાર કરાવીએ તો 2 + 3 લેમ્ડા એનો ગુણાકાર થાય 1 સાથે, તો 2 + 3 લેમ્ડા. 4 નો ગુણાકાર થશે -1 - 2 લેમ્ડા સાથે, એટલે કે -4 - 8 લેમ્ડા, અને 4 + 7 લેમ્ડાનો ગુણાકાર થશે 2 સાથે, તો +8 + 14 લેમ્ડા અને = 24. તો હવે સાદું રૂપ આપીએ અહીંયા 3 લેમ્ડા -8 લેમ્ડા એટલે -5 લેમ્ડા +14 લેમ્ડા, તો 9 લેમ્ડા. 2 - 4 -2 -2 + 8 એટલે +6 = 24. તો 6 ને આ સાઈડ જવા દઈએ તો 24 - 6 એટલે 18, અને એટલા માટે લેમ્ડાની વેલ્યુ આપણને મળશે 18/9 એટલે કે 2. ક્લિયર? અને જો લેમ્ડાની વેલ્યુ આપણને 2 મળી ગઈ તો લેમ્ડાની વેલ્યુ આપણે સદિશ ડી ની અંદર મૂકીએ તો આપણને સદિશ ડી મળી જશે. અહીંયા લખીએ સદિશ ડી બરાબર 2 + 3 લેમ્ડા, લેમ્ડાની વેલ્યુ 2 મૂકીએ તો 6 + 2 એટલે 8, -1 - 4 એટલે કે -5, અને 7 × 2 14 + 4 એટલે 18. અને આપણને ક્વેશ્ચનમાં આપેલું છે સદિશ ડી નો માનાંક અને એનો વર્ગ. તો માનાંકમાં સદિશ ડી નો વર્ગ કરીએ એટલે વર્ગમૂળ કેન્સલ થઈ જશે. આપણને ખબર છે 8 નો વર્ગ 64, 5 નો વર્ગ 25, 18 નો વર્ગ 324, અને જો સરવાળો કરશો તો આનો આન્સર મળશે 413. તો આપણો ફાઇનલ આન્સર હોવો જોઈએ 413. ઓપ્શન ચેક કરીએ તો આપણો ઓપ્શન હશે એ 413. આ આપણો ફાઇનલ આન્સર હશે. ખૂબ જ સરસ ક્વેશ્ચન છે મિત્રો, અને અવારનવાર જેઈઈ મેન્સની પરીક્ષામાં પૂછાતો આવેલો પ્રશ્ન છે. તો વ્યવસ્થિત રીતે કન્સેપ્ટ ક્લિયર કરી લેજો, તમારી બુકમાં લખી પણ લેજો. થેન્ક યુ.